મિત્રો આજે આપણે વિરોચન નગરની મોટરની મેલડી માનો ઇતિહાસની વાત કરવી છે। આશરે 8,000 વસ્તી ધરાવતું આ વિરોચન નગર સાણંદ વિરમગામ હાઈવેથી 4 કિલોમીટરને અંતરે આવેલું છે। હાલના વિરોચન નગરના એ રજવાડાના સમયમાં વડોદરા તરીકે ઓળખાતું હતું। આ ગામમાં દેવી પૂજકોને એક નેહડો હતો। એમાં મેલડીના પરમ ભક્ત હતા, એટલે માં મેલડીની પૂજા કરતા હતા અને તે માતા લોરના અજીરાની માતા તરીકે પૂજાતી હતી। પહેલાંના સમયની જીવણ અને હરજીની માં મેલડી ઓળખાતી હતી, એ જ આ લોરના હજીરાની માં મેલડી હતી। હવે માને કંઈક પરચા પૂરવા હશે, એટલે કે એક દિવસ એવું થયું કે બાજુના ગામમાં મોટન રબારીની ગાયો ખોવાઈ જાય છે। આજુબાજુના બધાય ગામોમાં શોધખોળ કરે છે, પણ ચોય ગાયો મળતી નથી। એટલે કોઈએ આવીને કહ્યું, બાજુના વડોદરામાં દેવી પૂજકના ગોખલામાં લોરના અજીરાની મેલડી પૂજાય છે અને સાંભળ્યું છે કે તેના પરચા હાજરામાં હાજર છે। તમે માની એકવાર માનતા તો રાખો, માં મેલડી તમારું કામ જરૂર પૂરું કરશે। આ વાત સાંભળી મોટરના રબારી લોરના અજીરાની માં મેલડીના દર્શને આવે છે અને માની માનતા રાખે છે અને માં મેલડીને અરજ કરે છે, હે માં મેલડી, જો અમારી ગાયો રાતે હેમખેમ રીતે પાછી આવી જોઈએ તો અમે તારી માનતા પૂરી કરીશું। ત્યાં તો મેલડી કહે છે, ખમ્મા ખમ્મા અલ્યા મોટરના રબારીઓ, હવે તમે ઘરે જતા રહો, તમારી ખોવાઈ ગયેલી ગાયો હું લઈ આપીશ। ગાયો હેમખેમ પાછી આવી જાય તો જાણજો કે વડોદરાની મેલડીએ લાવી હતી। પછી બધા મોટન રબારીઓ ક્યાંય શોધખોળ કરવા જતા નથી। હવે તો માં મેલડી આપણી ગાયો પાછી લાવશે એમ વિચારી ઘરે પાછા આવે છે અને સાંજ પડતા જ હેમખેમ ગાયો પાછી ઘેર આવી જાય છે। પછી કહેવાય છે કે માં મેલડીને બેસણા કરી અને એનો મહિમા વધારવો હશે, એટલે માતાજીએ એવી લીલા કરી મોટરના રબારીઓને માનતા કરવાનો સમય ના મળ્યો। પછી તો એક દિવસ માં મેલડી મોટન રબારીના સપનામાં આવ્યા અને કહ્યું કે હે રબારીઓ, મારે હવે તમારા કુળમાં પૂજાવવું છે, કાલે સવારે મારા બેસણા કરજો। આ મોટન રબારીએ માં મેલડીને તેના ઘરે બેસાડ્યા અને રોજ ધૂપ દીપ કરી અને માની ભક્તિ કરવા લાગ્યા। ગાયો ખોવાઈ જાવી અને માની માનતા માનવી, મોટન રબારીના ઘરે માને અમર બેસણા કરવા, આ બધુંય મેલડી માએ રચેલું હતું અને મોટન હુડના નસીબમાં હતું, એટલે આ બધું બન્યું હતું। પછી કહેવાય છે કે થોડા વર્ષો પછી કોઈ પણ કારણસર મોટન રબારીઓ ઉચાળો લઈને દિલો ગામથી વડોદરા એટલે કે હાલના વિરોચન નગર રહેવા આવી ગયા અને સાથે માં મેલડી બેસાડી હતી એને લાવીને મેલડીનો નાનકડો મઢ બનાવ્યો। પછી તો ધીરે ધીરે મેલડીનો મહિમા આજુબાજુ ગામમાં વધવા લાગ્યો અને વાલા મોટણના કોઠે માં મેલડી ધૂણવા લાગ્યા। પછી તો માં મેલડીના ડાકલા વાગવા લાગ્યા અને વાલા મોટણ રોજ માં મેલડીની સાથે વહેણે વાતો કરવા લાગ્યા। પછી તો આ મોટણની મેલડીએ અનેક પરચા પૂર્યા, અનેક વાજ્યાઓને દીકરા આપ્યા, અનેક ભક્તોની ગરીબી દૂર કરી। પછી તો વાલા મોટણના દીકરા બીજોલભાના દીકરા તળજાભા માં મેલડી સાથે વહેણે વાતો કરતા હતા અને માં મેલડીની સેવા પૂજા કરતા। માં મેલડીના બાળાધારી ભુવા કહી શકાય એવા તળજાભાઈએ તારીખ 4/6/2018ના રોજ અંતિમ શ્વાસ લીધો અને દેવલોક પામ્યા। તેમના પછી હાલમાં અહીં કનુભાઈ તળજાભાઈ રબારી માં મેલડીના ભુવાજી છે અને માં મેલડી એમની સાથે સાક્ષાત વહેણે વાતો કરે છે। તારીખ 25 થી 27/1/2020 અહીં ભવ્ય 108 કુંડી અતિ વિષ્ણુ મહાયજ્ઞ તથા પરમ પૂજ્ય તળજા બાપાના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ ગઈ અને લાખો ભક્તો માના દર્શને આવ્યા હતા। તો તમે માં મોટણની માં મેલડી માના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી વધારજો। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ માં શક્તિ વંદનાને સબસ્ક્રાઈબર કરો।